ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે। પંચમહાલના શહેરા તાલુકાના 92 ગામોમાં સરકારની નલ સે જલ યોજના હેઠળ પાણી નહીં મળતા મહિલાઓએ કલેક્ટર કચેરી પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે। નલ સે જલ યોજના હેઠળ કામગીરી કરાઈ પણ ટીપું પાણી આવતું નથી। સરકારની યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। નલ સે જલ યોજના માટે અમારી જમીનો ખોદી પાઇપલાઇન નાખવામાં આવી પણ પાણી આવતું નથી। શહેરા તાલુકામાં નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। આ પાણીની સમસ્યાને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। અમે શહેરા તાલુકાની બહેનો છીએ, 92 ગામની બહેનો છીએ। અમારો શહેરા તાલુકા અંતરિયાળ વિસ્તાર છે, ડુંગરા ખાડાવાળો વિસ્તાર છે। ત્યાં પેલા હેડપંપ છે, કૂવા છે, પણ ડુંગરાવાળા વિસ્તાર હોવાને કારણે પાણી બહુ ઊંડા ગયેલા છે। જ્યારે અમે પાણીની માગણી કરીએ તો અમને ત્યાંથી તાલુકામાંથી એવું કહેવામાં આવે છે કે સરકારશ્રીએ 2 વર્ષ પહેલાં કે નલ સે જલ યોજના ચાલુ કરી છે, તો ઘરે ઘરે પાણી સરકાર આપે છે। તો એ નલ સે જલ યોજના હજુ સુધી ખાલી ત્યાં નળ ફિટિંગ કર્યા છે, પાઇપો ડાબી છે, પણ પાણી બિલકુલ નહીં આવતું। હવે તમારી શું માંગ છે? તો અમારે આ પાણી કેમ નથી આવતું એના માટે તપાસ કરવાની છે। એટલા માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે 110 કરોડના ખર્ચે નલ સે જલ યોજના ચાલુ કરી છે એ અમલ આજ દિન સુધી કેમ નથી થયો? પાણી કેમ નથી આવતું? ત્યાં તો ઉપર રેકોર્ડમાં એવું બોલે છે કે નલ સે જલ યોજના જે 110 કરોડના ખર્ચે કરી છે એ ગામે ગામ પાણી પહોંચે છે, તો હકીકતમાં તો પાણી છે જ નહીં। 92 ગામોમાં પાણી છે જ નહીં, બરાબર? તો એ પાણી કેમ નથી આવ્યું એના માટે અમે રજૂઆત કરવામાં આવ્યા છીએ અને અમારે એનો નિકાલ જોઈએ છે। શું નામ તમારું? ખાટ મંજુલા।